ગાયત્રી ફાર્મ હાઉસમાં અને રામશ્રુતિ ઉપવનમાં આપણે વૃક્ષ મંદિર, ઓક્સિજન પાર્ક અને દેવ વૃક્ષના જે મંદિરો છે એમાં અમે અમારો પ્રયાસ ઘણા સમયથી કરીએ છીએ. અહીંયા અમે બાજુમાં જે આ ઝાડ છે પીપળો, એની અમે આ 9/4/21 આ પહેલું વૃક્ષ અહીંયા વાવેલું હતું અને અહીંયા શનિદેવનો એક ફોટો અમે અમારી રીતે ઉપાસના સાધના માટે કરેલ છે. અને આજુબાજુ આ આખા ફાર્મ હાઉસમાં 3,500 વૃક્ષો છે. એમાં શાક છે, આંબા છે, લીંબુ છે, દાડમ છે, એપલ છે, ચેરી છે, ખારેક છે, મોસંબી છે, સંતરા છે, અલગ અલગ આંબળા છે, હરડે બેડા છે, પોપૈયા છે અને આયુર્વેદિક ઘણા વૃક્ષો છે. એ મળીને અહીંયા કુલ 60 પ્રકારના ફ્રૂટના વૃક્ષો છે, 20 પ્રકારના અલગ અલગ આયુર્વેદિકના વૃક્ષો છે. એમાં સૌથી પહેલાં આપને એક પરિચય કરાવીએ. અલૌકિક પ્રયાસ અમારો છે કે પ્યોર સિંદૂર. અત્યારે જે આપણે બજારમાં સિંદૂર આવે છે એ સિંદૂર કેમિકલ યુક્ત હોય છે. અહીંયા અમે આ સિંદૂરી કહીએ છીએ અને સિંદૂરનું ઝાડ વાવેલ છે. અને આ ઝાડમાં અત્યારે ફૂલ આવ્યા પછી આ રીતે એના દોડવા આવે છે અને આ દોડવાને આ રીતે ખોલી અને એમાં જે કંઈ આ બી નીકળે છે એને આ રીતે આપણા હાથમાં ઘસવાથી આ જે કાચું છે આ રીતે આપણા હાથમાં સિંદૂર પ્યોર સિંદૂરની અસર થશે. હજી તો આ કાચા એના દોડવા અથવા કાચા મીન છે એમાંથી આ રીતે જો થઈ શકતું હોય પાકું, એટલે આ જે આનું બહુ કિંમતી વસ્તુ છે, બહુ મોંઘો ભાવ હોય છે. 1 તોલાના 3,000 થી 4,000 એની બજારમાં કિંમત છે. તો આવા સિંદૂરના ઝાડ, પછી કપૂરના ઝાડ, બીજા આયુર્વેદિક ઔષધિના અલગ અલગ વૃક્ષો વાવેલ છે. પછી અહીંયા એક વૃક્ષ છે એને દેવ વૃક્ષ કહે છે. દેવ વૃક્ષમાં અલૌકિક ચેતનાવાળું આમ એને વૃક્ષમાં દેવોના ગણતરીમાં આવે એવા આ વૃક્ષ શેમડો કે એનું નામ શેમડો છે. પણ એમાંથી જે આ કાંટા છે આ કાંટાની દવા બને અને ઉપરાંત આ અલૌકિક દેવ વૃક્ષ તરીકે આપણે એને પૂજીએ છીએ. પછી આ બાજુમાં જે ઝાડ છે એ ફ્રૂટની દ્રષ્ટિએ અને જો અત્યારે ફાલ આવ્યો છે, ફાલસા કહે, ફાલસાનું ઝાડ છે. ત્યાર પછી અલગ અલગ ફ્રૂટના ઝાડ વાવ્યા છે. અલૌકિક ઝાડ છે, સ્ટાર ફ્રૂટ છે, પણ સ્ટાર જેવી એની આકાર છે. તો અહીંયા આપણા ગુજરાતમાં ઓછા નથી, તારાપુર, નવસારી, સુરત અને એમાં આ ફ્રૂટની ખેતી થાય છે. અહીંયા આપણે આ જે સ્ટાર ફ્રૂટ છે ને એ વિટામિન સીથી ભરપૂર હોય છે અને નિરોગી સ્વસ્થ રહેવા માટેનું કુદરતી એક અલૌકિક ફળ છે. આપણે શિમલા જાય કે હિમાલયમાં જાય, જ્યોતિમઠ જાય તો ત્યાં છે ને નાના નાના મોટા વૃક્ષના ઝાડ હોય છે, પુષ્કળ ઝાડ હોય છે, જેને આપણે સફરજન એપલ કહીએ છીએ. અહીંયા અમે આ એપલનું ઝાડ 5-6 ઝાડ વાવ્યા છે. એમાં આ વર્ષે એપલ પણ એકસાથે 5 આવ્યા હતા. તો અહીંયા આ પ્રકૃતિને અનુકૂળ નથી છતાં અમારો આ વિશિષ્ટ પ્રયોગ છે. એને આપણે માવજત આપીએ અને એની લાલન પાલન કરીએ, પ્રેમ આપીએ વૃક્ષને, તો અવશ્ય અહીંયા બધા આપણા વૃક્ષો ઉગે છે, થાય છે અને એમાં ફળ આવે છે. આ આપણે બધા જાણીએ છીએ પોપૈયા. તો પોપૈયા પણ આપણા આરોગ્ય માટે એકદમ નિરોગી સ્વસ્થ રહેવા માટેનું કુદરતી ફળ છે. એમાં આ રીતના સરસ પોપૈયા રૂમે ઝૂમે આવ્યા છે અને આ રીતે પાકી જશે. આપણે નિરોગી સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરીએ. ઝાડ રશિયન અંજીરનું ઝાડ છે. આપણા પણ અહીંયા ઝાડ છે. હવે આ ઝાડની વિશેષતા એવી છે, ઉપર ફળ ન આવે પણ એને નીચે જ અહીંયા નીચે થડમાં એના અંજીર આવ્યા છે. તો આ એક પણ અલગ ટાઈપનો પ્રયોગ છે અમારો.
આ જે છે ને આ પ્રકૃતિ નેચરનો તાલમેળ બેસાડવાનો આપણે કરેલ છે. આ એલચીના ઝાડ છે, નાના નાના છોડ છે, પણ એલચીમાં જો અત્યારે એલચીમાં ત્યારે ફ્લાવરિંગ છે. અહીંયા વાવવાનો આ વાતાવરણ અનુકૂળ નથી, છતાં પણ અમે આ પ્રયોગની દૃષ્ટિએ એલચી પણ વાવેલ છે. વૃક્ષ છે એ રામફળ છે, એમાં સીતાફળ જેવા રામફળ આવે. અને અહીંયા જે છોડ છે અત્યારે લીલોછમ એ સોપારીનો છે. આપણે ત્યાં સોપારી થતી નથી, છતાં અમે એ પ્રાયોગિક રીતે એને એક રોપ લાવી અને આ સોપારીનો છોડ હજી 1 વર્ષનો છે. તો આમાં અમને એમ છે કે કુદરતી રીતે સોપારી પણ આવશે. આ આપણે જે રેગ્યુલર બજારમાં લીંબુ આવે છે ને એની લીંબોરી કહે. આમાં લીંબુ આવ્યા છે, જો આપ જો અંતર એટલા બધા લીંબુ આવ્યા છે અને પાકી જાય ત્યારે અમે તોડીએ છીએ. આ 4 વર્ષનો છોડ છે પણ પુષ્કળ લીંબુ આવ્યા છે. તો આ આપણી આયુર્વેદિક અથવા આપણી જરૂરિયાતમાં બહુ અતિ મહત્ત્વનું લીંબુ ઉપયોગી છે. તો એવો પ્રયત્ન કર્યો છે. એની બાજુમાં રાવણાનો છે, એની પાસે આંબળા છે, આ બાજુના ઝાડ છે આંબળાના છે, અલગ અલગ આ મોસંબીનું ઝાડ છે. તો એવી રીતે બધા. અને બાજુમાં મોટું ઝાડ છે છોડ એ ફણસનું ઝાડ છે. અને એક પિસ્તા પણ અમે અહીંયા વાવ્યા છે. બાજુનું ઝાડ છે ને એ ચેરીનું છે, કાશ્મીરી ચેરી છે, એમાં પુષ્કળ ચેરી આવે. એની બાજુમાં ઝાડ છે પિસ્તાનું છે, આપણે જે મસાલાવાળા પિસ્તા ખાય એનું ઝાડ છે. 2 ઝાડી છે. એની બાજુમાં ફાલસા છે, કરમદાનું ઝાડ છે. આ આંબળાના છે. આ 1 2 3 આંબળા છે, હરડે બેડા આંબળા વાવેલા છે. તો આયુર્વેદિકને અને પુષ્કળ નિરોગી સ્વસ્થતા માટે સામેનું ઝાડ છે સરગવાનું છે. એવી રીતે અમે આ ફાર્મ હાઉસમાં અલગ અલગ 3500 અલગ પ્રકારના જામફળ, કેળા, ચીકુ, સફરજન બધા વસ્તુના ઝાડ વાવ્યા છે. ને કુદરતી અમે આ વૃક્ષ સાથે પ્રેમ કરીએ છીએ, એમની સાથે લાલન પાલન કરીએ છીએ, એમને સમયસર પાણી આપીએ છીએ, ખાતર આપીએ છીએ. અમે અહીંયા ઓર્ગેનિક બધી વસ્તુ બનાવી, કેમિકલ યુક્ત અથવા યુરિયા, એમોનિયા કે કોઈ પણ જાતના રાસાયણિક ખાતરનો અમે અહીંયા ઉપયોગ કરતા નથી. પાસે આપણે ઊભા છીએ કે આફ્રિકન ઝાડ છે, એને રૂખડો કહે અને આપણે એને ગાંડું ઝાડ કહીએ છીએ. આપણા ગોંડલની અંદર કૈલાસ બાગમાં 2 વૃક્ષો છે ગાંડા ઝાડના, બહુ મોટા. અને ત્યાં માનતા એ માણસો આવે છે, મોટી ઉધરસ થઈ હોય તો માનતા કરે તો એની ઉધરસ મટી જાય છે. તો અમે અહીંયા પણ એવો એક પ્રયાસને બેસવાનો કરેલ છે. તો આજે આપણે આ ગાયત્રી ફાર્મ હાઉસમાં આવી શેષ કાર્ય સત્કર્મ કરીએ, જીવનમાં વૃક્ષ વાવીએ, જીવનમાં આનંદ ઉલ્લાસ આપણા જીવનમાં આવે એવો પ્રયત્ન. અહીંયા અમારો જે પ્રયાસ છે ને પ્રકૃતિ નેચર સાથેનો છે. જો આપણે આપ જો એક અલગ ટાઈપનું ફૂલના એક કોટન છે, એમાં અલગ ટાઈપના ફૂલ નેચરલ કુદરતના, અને બાજુમાં પણ લાલ ફૂલ છે. તો આ રીતે અમારા જીવનમાં આનંદ આવે, ફૂલ જેવો ઉત્સાહ આવે, સુગંધ આવે એવો અમે અહીંયા અમારા જીવનમાં પ્રયાસ કરી રહ્યા છીએ. તો ગાયત્રી ફાર્મ હાઉસમાં અમારી મહેનત, પુરુષાર્થ, પ્રયાસ જોડેલો છે. અહીંયા 4 વર્ષથી અમે આત્મીયતાથી, ભાવથી વૃક્ષને અમારા બાળકો હોય, સંતાનો હોય એવી રીતે ભાવથી, પ્રેમથી એને ઉછેરીએ છીએ, લાલન પાલન કરીએ છીએ. અહીંયા પ્રકૃતિ કુદરતની સાથે અમે જીવીએ છીએ. આ જે ફૂલ છે એ ફૂલ બહુ અમે તોડતા નથી, અને પ્રકૃતિને ચરણે પાછા મુરઝાઈ જાય ત્યાં સુધી એના ઝાડમાં જ રહીએ છે. તો આવો અમારો પ્રયાસ છે. એટલા માટે અમે આપને એક વિનંતી કરીએ છીએ કે આપણી જે ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટર ચેતના શિબિર એટલે ચેનલ છે, એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. અને અમે જે શેષ કાર્ય સત્કર્મ કરી છે એવું થોડું ઘણું વૃક્ષ વાવવાનું કામ કરજો, વૃક્ષને પાણી આપજો, જતન કરજો. એ ભાવ સાથે આપને ગોંડલથી ચંદુભાઈ પટેલ અને ગાયત્રી ફાર્મ હાઉસમાંથી આપનું સ્વાગત સન્માન કરતાં અમને આનંદ ઉલ્લાસ થાય છે. આપણા ગુજરાતી ભાઈ બહેનોને નમસ્કાર, વંદન. ફોરેનમાં રહેતા આપણા ગાયત્રી પરિવારના, વિદેશોમાં રહેતા આપણા પરિજનોને
અમારા વંદન પ્રણામ. આપણે સાથે છીએ, એક તમારી સાથે અમે છે. આ 81 વર્ષની ઉંમરે પણ અમે આવો મહાન પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આપના જીવનમાં પણ આવો પ્રયાસ આવે. આપ બધા નિરોગી રહ્યો, સ્વસ્થ રહ્યો, તંદુરસ્ત રહ્યો, સુખી રહ્યો, સંપન્ન રહ્યો. નિરોગીતાને હિસાબે નિરોગી રહેવા માટે, સ્વસ્થ રહેવા માટે ચોખ્ખો શુદ્ધ ઓક્સિજન જોઈએ. તો એ ઓક્સિજન બધાને મળે એવો અમારો બહુ મોટો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ફરીથી આપનું સ્વાગત, સન્માન. આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપના મિત્રોને એ આંગળી ચીંધવાનું પૂર્ણ કરજો. એ ભાવ સાથે ફરીથી નમસ્કાર, વંદન.